તું તો કહેતો તો ગાડીમાં હવા ઓછી છે, પણ આમાં તો પંચર પણ નીકળ્યું. હા તો તું કરાઈ આવીને પંચર. એ તો કરાયું છે હવે ને, પણ વગર વાતના પૈસા વપરાઈ ગયા એનું શું? 50 રૂપિયાના પંચર માટે શું આટલી ચિંતા કરે? 50 સેના સ્ટાન્ડર્ડ પંચર 150 રૂપિયામાં થાય છે. કોણે કહ્યું આવું? શું કોને કહ્યું? દુકાનવાળાએ કીધું. 150 રૂપિયામાં ગાડીનું પંચર થઈ જાય તને છેતરી એને. ઓ હેલો, હું કઈ છેતરાવું એવી નથી. મેં એને કીધું 150 આપીશ, પણ ત્યારે ટ્યુબ કાઢીને પંચર ચેક કરવું પડશે. અચ્છા ચાલ ચાલશે સરસ. હા તો અને એને જેવી ટ્યુબ ખોલીને એમાં 4-5 પંચર તો ઓલરેડી હતા જ. અચ્છા પછી એને કીધું કે આ ટ્યુબ છે ને બહુ ટાઈમ નહીં ચાલે, એ પણ બદલાઈ કાઢો. તો તે બદલાઈ કાઢી? હાસ તો 600 રૂપિયાની તો ટ્યુબ આવે, અને એ બી આપણી ગાડી માટે છે ને, થોડી કે બીજાની બાજુવાળા માટે છે. કઈ નહીં છોડ જા. તો એ ટ્યુબ નાખતો તો ત્યારે એને મને એવું કીધું કે એની પાસે બીજી 800 વાળી પણ ટ્યુબ છે. ના ના, એ લોકોનું એવું છે, બધા ગાડા બનાવે. તો મેં નંખાઈ દીધી. કઈ નહીં છોડ, 800 રૂપિયા ગયા તો ગયા, શીખવા મળ્યું તને, હેડ ચાલશે. ના, પંચર માટે તો 150 અલગથી થયા જ ને. અરે પણ જ્યારે તે ટ્યુબ બદલાતી તો પંચર ના એક્સ્ટ્રા કેમ આપ્યા? અરે પણ પંચર તને પહેલા કર્યું તું ને. હશે છોડ, 950 માં પંચર પડ્યું આપણને, ચાલશે. ગંગા ના મજૂરીના 100 રૂપિયા. એટલે મજૂરી કોણ આપે? તો મફતમાં થોડી કરાઈશું. જા ભાઈ તું જા, 1050 વપરાયા, તું ચા બનાવી જા. 1450. 1450 શેના હવે? એને કીધું કે ટ્યુબ તો તમે આગળના ટાયરમાં બદલાઈ છે અને બધો ભાર તો પાછળના ટાયરમાં આવે. એક કામ કરો, બંને એક્સચેન્જ કરાવી દો. તો તે એક્સચેન્જ કરાયા? એક્સચેન્જ કરાવવાના 400 રૂપિયા. બે તું પંચર કરવા ગઈ હતી કે એને પાર્ટી આપવા ગઈ હતી? 50 રૂપિયાનું પંચર 1450 માં કરાઈને આવી તું? 2500. 2500 સેના દે? 2500 સેના ટાયર બદલાયા દે? ના, મને એવું થયું કે આટલા બધા રૂપિયા આપ્યા છે તો એક ટેસ્ટ ડ્રાઈવ લઈ લઉં. ટાયર ફાડીને આવી ગઈ તું? ટાયર ફાડીને આવી ગઈ? અરે ના, હું તો ન્યૂ મણીનગરના ખાડાવાળા રસ્તામાં એક્ટિવા ચલાવતી, તમે પથ્થર આવી ગયા, હું તો બચી ગઈ. હેડલાઇટ તૂટી ગઈ. તો શું કરી તમે દેવીજી? કઈ નહીં, ગેરેજ તો બંધ થઈ ગયું તું, એટલે ઇલેક્ટ્રિશિયનની દુકાનથી લાઈટ લઈને આવી છું. કાલ ખુલશે એટલે મને લઈ આપશે. પાગલ ઓરત!